का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। રાત્રિના સ્વાધ્યાયમાં આપણે પૂજ્ય ગુરુદેવશ્રીના નિર્ગ્રંથ મુનિ ભગવંતો અંગેના અહોભાવ, મહિમાપરક બધા ઉદ્ગારો, જુદા જુદા પ્રવચનોમાંના વ્યાખ્યાનોમાંના અંશોનું સંકલન છે અહોભાવ. એને આધારે આપણે સ્વાધ્યાય કરીએ છીએ. છેલ્લા કેટલાક દિવસથી સવારનો જ વિષય ફરીથી આપણે રાત્રે બીજા સત્રમાં રિપીટ કરતા હોઈએ છીએ. આ વિષય છૂટી જાય છે એટલે આ એક રાત્રિના સ્વાધ્યાયનો ક્રમ વધારાનો બને ત્યાં સુધી જળવાઈ રહે ક્રમ એનો, એવો અભિપ્રાય છે આપણો. બાકી સ્વાધ્યાય માટે તો ગમે તે પ્રકરણ લઈએ આપણે તોય તત્વજ્ઞાનની આરાધના તો થઈ જ જાય. છેલ્લા આપણે આમાં રાજકોટમાં થયેલ પંચકલ્યાણક, એમાં દીક્ષા કલ્યાણક સંબંધીનો બોલ, 93 નંબરનો બોલ વિશેષ રૂપે એની આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ 94, 95, ખાસ કરીને 95 નંબરનો જે બોલ છે એની ચર્ચા આપણે ત્રણેક સ્વાધ્યાયમાં અત્રે લીધી છે. નિર્ગ્રંથ મુનિ ભગવંતોના ગમે તે ગ્રંથ, ગમે તે શાસ્ત્ર વાંચીએ ચારેય અનુયોગોમાંથી, ચૈતન્ય સ્વભાવમાં આત્માને સ્તંભિત કરે જ. ટૂંકમાં ઉપયોગને એમાં જોડી આપે. રામબાણ જીન વચનો છે એટલે જ શ્રીમદજી જેવા જ્ઞાનીઓ કહે છે વચનામૃત વીતરાગના પરમા ગમનો સારભૂત એવા વચનો છે. એટલે ઔષધિ જે ભવે રોગના કાયરને પ્રતિકૂળ, કાયરને માટે આ મસ્ત છે જ ક્યાં. એટલે જીન વચનોની અપરંપાર પરાકાષ્ઠા, એનો મહિમા, એની ચર્ચા આપણે એમાં કરી છે. અને બીજી વાત પણ આપણે કરી હતી કે ચૈતન્ય સ્વભાવમાં આત્માને જો સ્તંભિત ન જ કરે જીવ પોતે, તો એણે જીન વચનો વાંચ્યા જ નથી. કેમકે જીન વચનો વાંચે, શાસ્ત્ર સ્વાધ્યાય, તત્વની સમજણ વધારે અને જીવનમાં એનો પ્રયોગ ન બને એવું થઈ જ ન શકે, બની જ ન શકે. પછી જીન વચનો વાંચ્યા અને નહીં વાંચ્યા બધું સરખું જ છે એમ ખ્યાલમાં આવ્યું. એટલે એ જેમ રામબાણ ઉપાય, એ ઉપાય કરે તો અસ્વસ્થતા દૂર થાય જ, સ્વાસ્થ્ય લાભ થાય જ. એમ જીન વચન, તત્વ અભ્યાસ, ચિંતન, મનન, તત્વજ્ઞાન હોય તો એના જીવનમાં અપ્રયોજનભૂત વિષય કષાય આદિકની પ્રવૃત્તિ ન છૂટે અને વૈરાગીની તત્વની ધારા એની અંતરંગમાં વધે નહીં,
એવું 3 કાળમાં બનતું નથી. એવો આ એક બહુ સરસ 95 નંબરનો બોલ આપણે લીધા છીએ. આની પણ આપણે ચર્ચા કરી છે કે અરહંત પછી એટલે તીર્થંકર અરહંતો પછી છદ્મસ્ત કોઈ હોય. અરહંતો કેવડી છે? સર્વજ્ઞાની, સંપૂર્ણ જ્ઞાની હોય. એના પછી એના નીચેના તો બધા છદ્મસ્ત જ હોય. છદ્મસ્ત એટલે અલ્પજ્ઞ. પણ એ છદ્મસ્ત જે અલ્પજ્ઞો છે એ છદ્મસ્ત જ્ઞાનના ધારક, છદ્મસ્ત જ્ઞાનના ધારક એટલે અલ્પજ્ઞ. બધાય અલ્પજ્ઞ તે કેવળ જ્ઞાન નીચેના તો બધાય જ્ઞાની અજ્ઞાની બધાય અલ્પજ્ઞ છે. પણ અહીંયા સમ્યક જ્ઞાનીની વાત કરી, મુનિરાજોની વાત કરી कि उन्हीं का निर्ग्रंथ दिगंबर रूप धारण करने वाले मुनि हैं, सो गुरु है. मुनिराज जे છે એ ગુરુ છે. અને મુનિરાજ અરહંત પછી નિર્ગ્રંથ દિગંબર રૂપને ધારણ કરનારા કોઈ છે તો મુનિરાજ છે. એટલે એક તો નગ્નતાની અપેક્ષાએ પણ સમાનતા બેસાડી છે. એક તો તીર્થંકર અરહંત ભગવાન એ તો નગ્ન છે જ, એના પછી નગ્નત્વને અપનાવેલા, દિગંબરત્વને અપનાવેલા કોઈ છે તો મુનિરાજ છે. ત્યારે આપણે વાત કરી હતી, ખ્યાલ હશે તો, જિનેન્દ્ર ઝલક મુનિરાજ ચમકત, માટે જ કહેવાય છે. સમજાય છે? જેમ આપણા દેવ અરહંત ભગવાન નિર્લેપ, એ મુનિરાજ પણ નિર્લેપ. દેવ નિર્વસ્ત્ર, એ મુનિરાજ પણ નિર્વસ્ત્ર. દેવ પરિગ્રહ આદિકના વિનાના, પરિગ્રહ વગેરે સંયોગો વિનાના દેવ, તો એમ ગુરુ પણ સંયોગો વિનાના. ખ્યાલમાં આવ્યો? દેવ વીતરાગ ભાવે પરિણમતા, ગુરુ પણ વીતરાગ ભાવે પરિણમતા. છે ને ગજબની વાત? દેવની દૃષ્ટિમાં એટલે અરહંતો તીર્થંકરોની દૃષ્ટિમાં બધા ભગવાન છે, ગુરુની દૃષ્ટિમાં પણ બધા ભગવાન છે. સંભાવ વીતરાગ ભાવ દેવને હોય જ, સર્વજ્ઞ છે, વીતરાગી તો છે જ. તો વીતરાગતા સમજાણો? વીતરાગતાના ધારક દેવ છે, તો ગુરુ પણ વીતરાગતાના ધારક છે. બરાબર? વીતરાગતા નથી પ્રગટ થયેલી, પૂર્ણ અંશે છે, પણ પૂર્ણ વીતરાગતા ની તૈયારી તો છે જ ને. ગુરુદેવ શ્રી ઘણી વાર નથી કહેતા કે ભલે ને પંચમ કાળના છે પણ કેવળ જ્ઞાનની તૈયારી લઈને જ બેઠા છે. હમણાં એમ કરીને બસ થોડાક જ કાળમાં કેવળ જ્ઞાનને લઈને ઊભા થશે. એટલે વીતરાગતા તેઓ પામશે. એટલે વીતરાગતાના ઉપાસક જિનેન્દ્ર ભગવાન તો સાક્ષાત વીતરાગી, મુનિરાજ વીતરાગતાના ઉપાસક. સમજાણો? એટલે નિયમસારમાં એક બહુ સરસ કળશ આવે છે કે સ્વવશ યોગી અને પરમાત્મા. સ્વવશ યોગી એટલે મુનિરાજ, અને પરમાત્મા એટલે સમજો અરહંત અને સિદ્ધ ભગવાન. તો સ્વવશ યોગી સાધક અને પરમાત્મા, બેઉ વચ્ચે કોઈ અંતર નથી, કોઈ ફેર નથી. પણ અરે રે અમે જડ છીએ કે બેઉ વચ્ચે અંતર કરીને જાણીએ છીએ. શું કીધું કાકા? સમજાણો? સ્વવશ યોગી એટલે મુનિરાજ, અને પરમાત્મા એટલે અરહંત કહો, સિદ્ધ કહો, સંપૂર્ણ વીતરાગતાને લઈને જે બેઠા છે એ સ્વરૂપમાં ઠરેલા છે, અને સ્વવશ યોગી પણ સ્વરૂપમાં ઠરેલા છે. સ્વરૂપ સ્થિરતાની અપેક્ષા એ શું ફેર? ઓલા સાદી અનંતકાળ માટે છે, આ ભલેને સાદી અનંતકાળ માટે તો નથી હજી, કેમ કે સવિકલ્પ અવસ્થા આવ્યા રાખે છે. પણ સ્વવશ યોગીપણું જે છે, સ્વરૂપ સ્થિરતાની જે મસ્તી છે, એ મુનિરાજની અને
સિદ્ધો કે અરહંતોની મસ્તીમાં ક્યાં ફેર છે? નિયમસારકારી વાત કરી. અરે રે અમે જડ છીએ, જડાહા વયમ તે, એમ લખ્યું છે. અરે રે અમે જડ છીએ કે બેઉ વચ્ચે અમે અંતર કરીને જાણીએ છીએ. હવે આ આચાર્યની વાત. હવે આપણે ગ્રહસ્થો બધા વિદ્વાનો વચ્ચે ફેર કરીએ, જ્ઞાનીઓ વચ્ચે ફેર કરીએ. જુદુભાઈ, આપણા મનોરોગો તો સાવ જુદા. આચાર્ય પદ્મપ્રમલધારી દેવ પોતે એમ કહે છે, અરે રે અમે જડ છીએ. કેમ જડ છીએ? સ્વવશ યોગી અને પરમાત્મા વચ્ચે અંતર કરીને જાણીએ છીએ. તો હવે આપણે આપણી જાતને શું કહેવું જોઈએ? વિદ્વાન વચ્ચે અંતર કરીએ, મુમુક્ષુ વચ્ચે અંતર કરીએ, પૈસાવાળા જુદા, ગરીબ જુદા. હા, મારા, અમારા, તમારા, હા, અમારા ગામના, તમારા ગામના, કેટલા ભેદભંગ. તો જડના બાપ છે, ઓલા તો જડ કહે છે. હા, અરે જ્ઞેયોને જ્ઞેય તરીકે જાણો ને. જ્ઞેયોને જ્ઞેય જ રહેવા દો ને. શું કીધું? જ્ઞેયોને જ્ઞેય જ રહેવા દો ને. એના ઉપર પોતાના રાગ અને દ્વેષના ઘરેણાં શા માટે પહેરાવો છો? જે છે જેમ છે તે તેમ છે, એને રહેવા દો. પર વસ્તુમાં નહીં મૂંઝવું, એની દયા મુજને રહો. પણ આપણે નહીં. આપણે જ્યાં સુધી રાગ દ્વેષના શલ્ય ન કરીએ, કષાયના કાદવ ન ઉછાળીએ, ત્યાં સુધી આપણને ચેન ન પડે. શું સમજાવશે? જે પણ પરિણમન છે, જેનું પણ પરિણમન છે ને, વાત પૂરી. બસ એ જ્ઞાનનો અગ્નિ કરો, વાત પૂરી. મુનિરાજ ચક્રવર્તી આવે કે નહીં એની પાસે? ચક્રવર્તીને ત્યાં આહાર માટે જાય કે નહીં? જાય ને. અને એ જ મુનિરાજ ઉપર કોક વાર ચક્રવર્તી સાથે મુલાકાત થાય, કોક વાર એના ઉપર તલવારથી પ્રહાર કરનારની મુલાકાત થાય. તો ચક્રવર્તી પ્રત્યે રાગ કેટલો એને કરવાનો, અને ઉપસર્ગ અને પરિસર્ગ કરનાર પ્રત્યે કેટલો દ્વેષ કરવાનો. બધા ચક્રવર્તી પ્રત્યે રાગ કરતા થાય મુનિરાજ, તો પરિસહ અને ઉપસર્ગ કરતા પ્રત્યે અણગમો કર્યા વિના નહીં રહે. આપણા જીવનમાં એ બેવું છે. જે મારા રાગના પોષે એના પ્રત્યે અનુરાગ, જે મારા દ્વેષ અને અણગમાને પોષે તે અણગમાનું આલંબન થઈ જાય. રાગ દ્વેષના ધંધા સિવાય બીજો કોઈ ધંધો જ નથી. કોઈ પણ વસ્તુ આપણે જોઈએ, આ સારું છે કે ખરાબ છે, આ બે જ વિચાર આવે. અજ્ઞાનનો જ્ઞેય છે એવો વિચાર નથી આવતો. બોલો, સમજા. હમણાં સોનગઢમાં પંચકલ્યાણ પ્રતિષ્ઠા થશે, બરાબર? પ્રતિષ્ઠા પૂરા થયા બાદ લોકો વચ્ચે બે જ વિકલ્પો. સારું થયું કે ખરાબ થયું? જેવું થયું એ થયું ને. હા, શું સારું? અને હવે આચાર્યની નજરે જુઓ, જ્ઞાતા ભાવની દ્રષ્ટિએ જુઓ, તો એ પંચકલ્યાણકનો પ્રસંગ શું છે? ઇષ્ટ છે કે અનિષ્ટ છે કે જ્ઞાનનો જ્ઞેય છે? અહીંયા તો માથું ફોડીએ છીએ આપણે. પર જ્ઞેય મારા અને હું જ્ઞાન એનો કે એને માટેનો મારો જ્ઞાન એવો જ્ઞાન માત્ર હું નથી. હા, હું પોતે જ્ઞાન, પોતે જ્ઞેય, પોતે જ્ઞાતા એવો હું જ્ઞાન માત્રમય છું. વાત તો એવી કરીએ છીએ આપણે. તોય અહીંથી બહાર નીકળ્યા બાદ પ્રવૃત્તિમાં આવ્યા ન આવ્યા, આ સારું અને આ ખરાબ. ખરેખર હું તમને કહું છું, 271 નંબરનો કળશ સમજ્યા બાદ ભૂપતભાઈ નકામા રાગ અને દ્વેષની તો હોળી થઈ જ જવી જોઈએ. એમાં તો ધ્વનિ એવી છે, સ્વર એવા છે, દુનિયા માત્ર જ્ઞેય, એ કાઢી નાખો, હું જ જ્ઞેય.
ત્યાં તો જ્ઞેયની મર્યાદામાંથી પણ અંદરમાં આવો. રાગ અને દ્વેષવાળા તબક્કામાં જવાની તો વાત બહુ દૂર છે. કાકા સમજાણું શું કીધું? રાગ અને દ્વેષ કશાયની હોળી જઈને એમાં રમો એની વાત તો બહુ દૂર. પહેલાં તો એ જ્ઞેય છે એ કાઢી નાખો, અંદરમાં આવો. શું શું સમજાણું જીતુભાઈ બોલો? રાગ દ્વેષ કશાય ભાવ એ તો કરવાની વાત જ નહીં, પણ એ જ્ઞેય છે અને હું એનો જ્ઞાન છું કે હું એનો જ્ઞાતા છું, હું એને જાણું છું માટે હું જ્ઞાતા છું, એ કાઢી નાખું. છે ને ગજબની વાત. ઘરના વડીલ એમ કહે, જો છેલ્લા 8 દિવસથી હું જોઉં છું પાડોશમાં જઈને તું રમવા જાય છે, ભણવા જાય છે, પણ માથાકૂટો બાજવાનું બધે માથાકૂટો ઘરે લઈને આવે છે, અહીંયા ઘરે કંકાસ થાય છે. એટલે મેં તને 10 વખત કીધું છે, હવે ધ્યાન રાખજે, ઘરમાંથી પગ તારા બહાર પડ્યા એટલે તારા ટાંગા તોડી નાખીશ. જઈને બાજવાની વસ્તુ તો રહી ગઈ, બાજવાવાળી વાત તો છે નહીં, ત્યાં જવાની એ વાત નહીં, ઘરમાંથી પગ બહાર નહીં મૂકવાનો. શું સમજાણું? તું બાજ કે નહીં બાજ, પણ તું ત્યાં દેખાણો એટલે હું તને મૂકીશ નહીં. રાજુભાઈ સમજાય છે દૃષ્ટાંત? બાજવાનો તો એ તો એક્સ્ટ્રાઓર્ડિનરી, એને લીધે તો માથાકૂટો છે, પણ તું ત્યાં જવાનું નહીં. ધ્યાન રાખજે, જવાની વાત ક્યાં, આ ઓરડીમાંથી બહાર નહીં નીકળવાનું. એમ અહીંયા કહે છે જ્ઞાનને જ્ઞાતારૂપ તારું જ્ઞાન માત્ર મર્યાદા છે ને એટલી ઓરડી, એમાંથી તું બહાર નહીં નીકળ. વાત તો એવી ઊંચી કરીએ છીએ આપણે, અને તોય આપણા જીવનમાં તો એને એ છે. શું આ સારું ઓલું ખરાબ? दिन रात शुभाशुभ भाव से मेरा व्यापार, ધંધો એક જ ચાલુ છે. બહાર નીકળ્યા એટલે બસ વેવાઈ વેલાણ, પૈસા, ધંધા, વ્યાપાર, પેકેજ, પ્લેસમેન્ટ, પેમેન્ટ. હા, કોણ કેટલા પૈસા, વાણિયાગીરી ચાલુ થઈ જાય છે. ભાઈ એટલે જ ગુરુદેવશ્રી કહે છે આ વાણિયાને ધંધામાંથી નવરો ન થાય, અને આવો આ વિતરાગી નિર્ગ્રંથ ધર્મ આને મળ્યો. નિર્ગ્રંથ ધર્મ મળ્યો અને આ જીવ ગ્રંથિઓમાં ખૂંચાયેલો છે. એક દુકાન નહીં હાલે તો બીજો ધંધો તો છે જ, વ્યાજે વટાવે, કાંઈ નહીં તો શેર બજાર શરણમ ગચ્છામી, બીજું કાંઈ નહીં તો હા શેર બજારનું. પણ એને આજીવિકાને અર્થોપાર્જન માટે એ હાથ પગ હલાવ્યા વિના નહીં રહે. ચલો આજીવિકા માટે કરે વસ્તુ સમજાય છે, પણ પેટની હારે હારે પેટીની ચિંતા જે વધારતો થાય, બોલો એ ખોટું છે કે નહીં? કહેવાનો અર્થ એવું છે, સ્વવશ યોગી અને પરમાત્મા બેઉ વચ્ચે કાંઈ તફાવત નથી, છતાં અમે બંને વચ્ચે આંતરો કરીને જાણીએ છીએ, અરે રે અમે જડ છીએ. કેમ કે અરહંત પછી કોઈ નિર્ગ્રંથ છે તો મુનિરાજ જ છે. બેઉ વચ્ચેની સમાનતાની વાત છે, અને તેવો જ ગુરુ છે. ખ્યાલમાં આવ્યું? વિષયાશા વશાતીતો નિરારંભો પરિગ્રહ જ્ઞાન ધ્યાન તપોરક્ત તપસ્વી સપ્રશસ્યતે. બહુ અદ્ભુત બોલ છે આ, અષ્ટપાઉડના પ્રવચનમાંથી છે, પારા નંબર 20, 97 નંબરનો બોલજો. मुनिराज कभी ऐसी इच्छा नहीं करते कि जगत में उनका महात्म्य और मान बढ़े. જુદુભાઈ અને કૃપાળુદેવ એમ કહે છે કે માન ન હો તો મોક્ષ અહીંયા જ હોત. આખી દુનિયા માન પાછળ, સન્માન પાછળ, અભિમાન પાછળ, સ્વાભિમાન પાછળ. કંઈક સેલ્ફ રિસ્પેક્ટ તો હોય ને. શું સેલ્ફ રિસ્પેક્ટ હોય? સેલ્ફ રિસ્પેક્ટના નામે, અને એમાંય કંઈક પદ પ્રતિમા કંઈક લઈ લીધી હોય ને, વાત પૂરી.
પછી તો તમે જો કોલર વિના પણ કોલર ટાઈટ કરીને પછી એની પાછળ બધાએ સાહેબ 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 સાહેબ. ખરેખર સાહેબ શબ્દ ન હોત તો આ જીવનો મોક્ષ થયો હોત. કાકા કૃપાળુદેવે એમ લખ્યું છે કે માન ન હોત તો મોક્ષ થયો હોત. સાહેબ શબ્દ જો ન હોત ને તો દરેક ગુજરાતીનો મોક્ષ થયો હોત. મોઢામાં પાણી આવે સાહેબ. શાના સાહેબ? ગુરુદેવસિંહ કહે છે રાજુભાઈ આ તત્વ મૂકીને આ જીવ સાહેબગીરીમાં જિંદગી વેડફી નાખે. એક બીજો દાખલો આપે, 4 દીકરા હોય, પાણી માગે શરબત લઈ આવે, દૂધ લઈ આવે, વહુ વારું બધાએ ખમ્મા ખમ્મા કરતા હોય, ખમ્મા ખમ્મા કરતા હોય, બાપુજી બાપુજી બાપુજી. પછી જોજો બાપુજીને આમ કેવા માન અભિમાનના ચકડોળે ચડી જાય. અહીંયા કહે છે મુનિરાજ એવું કોઈ કામ જ નથી કરતા, એવી ઈચ્છા જ નથી હોતી કે જેનાથી એમને લોકેશ ના મળે, કે માન મળે, સન્માન મળે. મંચમાળા અને માઇકની મેં વાત કરી હતી. આખી દુનિયા એની પાછળ ગાંડી છે. બહુ સમજવા જેવું છે. રિબિન કપાવવાનું હોય, અનાવરણ વિધિ કરવાની હોય તો સાહેબો ઘડીક માટે દેખાય. અરે આ ધર્મનો દરબાર છે, સ્વાધ્યાય છે, અભ્યાસ છે. આમાં લોક પ્રપંચ, જગત પ્રપંચથી બહુ દૂર આત્મ સાધના કરવી જોઈએ. અરે આત્માનો મહિમા જેને ન આવ્યો હોય એને દુનિયામાં મહાત્મા શું વધે? ખ્યાલમાં આવ્યું લોકેશના. અને જો મુનિરાજ કેવડી બનવા માટે દીક્ષા લીધી છે ને, સાધુ શેના માટે છે? સિદ્ધ થવા માટે. શું કીધું? સાધુ સિદ્ધ થવા માટે છે ને. તો સંસારી અને સાંસારિક પ્રવૃત્તિઓમાં રસ ક્યાંથી હોય? માન પાન એ તો સાંસારિક જીવનશૈલી છે. સમજાડું પોઈન્ટ મારો? સાધુ સિદ્ધ થવા અર્થે છે. સાધકપણું જે છે એ સિદ્ધ થવા માટે છે ને. તો સિદ્ધ થવા માટેનો જો રસ્તો છે એ આખો જુદો છે. નિર્માણપણું, આત્મજ્ઞાનપણું, નિર્વાંછકપણું, નિષ્પૃહપણું, એવો માર્ગ ને. હવે એમાં માન બઢાઈ માટે જો એ કરે, તપ તપે, શાસ્ત્રો લખે, બીજાને સમજાવે, તો સિદ્ધ ક્યાંથી થાય? વીતરાગી સર્વજ્ઞ ક્યાંથી થાય? અચ્છા, જેવો આ નિયમ મુનિરાજોને લાગુ પડે એવો આપણને લાગુ નહીં પડે? આપણને એટલે શ્રાવકોને લાગુ નહીં પડે? તો મુનિરાજ તો મહાત્માને માન બઢાઈ માટે નહીં કરે, આપણે ગ્રહસ્થ બધાય કરવાનો એમ. તો જો ગ્રહસ્થ એવા ભાવે કરતો હોય તો એ શ્રમણોનો સંતાન ક્યાંથી કહેવાય? આપણા ધર્મપિતા કોણ છે? શ્રમણો છે કે નહીં? મુનિરાજો છે કે નહીં? શ્રાવકના પિતા કોણ? શ્રમણ. તો પિતા ઝલક જો પુત્ર મેં દીખતી. છે ને ગજબની વાત. હજી એક વાત સાંભળો કાકા. બહુ ભદ્ર પરિણામે શાંતિથી તત્વજ્ઞાનનો લાભ લેનારા બહુ ઓછા હોય. કોઈ નવી વ્યક્તિ આવીને બેસે ને, પોતે ભલેને અંગૂઠા છાપ હોય, શ્રોતાઓમાં ભલેને પોતે અંગૂઠા છાપ હોય, કોઈ દી પાના ખોલીને વાંચ્યા હોય તો હરામ, પણ એ નવી વ્યક્તિ આવેલી હોય એને એક વ્યાખ્યાન પછી તો તરત જ સર્ટિફિકેટ ફાડીને આપી દેતા હોય છે. પંડિતજી બહુ જ્ઞાની છે. તને કેવી રીતે ખબર પડી? આ પણ એક બહુ કમનસીબ ખોટી પ્રવૃત્તિ છે સમાજમાં. પંડિતજી બહુ જ્ઞાની છે. પંડિતજીને તો કાંઈ આવડતું નથી, કાંઈ શાસ્ત્ર જ્ઞાન છે ને. તને કેટલું છે બતાવ ને. તું કેટલા પાના ફેરવે છે બતાવ. પોતે ક્યાં ઊભા છે એને જ જોવાનું. જીતુભાઈ, મને આ 35 વર્ષ થઈ ગયા આ ક્ષેત્રમાં, 35-40 વર્ષ થઈ ગયા. તોય આજની તારીખમાં મહાનુભાવો
અંદર એવા આપલા પંડિતજીને છે ને ઓલા સાહેબ પાસેથી પ્રવચન કરવાની કળા શીખવી જોઈએ. અમારે પ્રવચન જ નથી કરવું. કળા શીખવાની ક્યાં વાત કરે છે? મારે આત્મકલ્યાણ કરવું છે. આ પ્રવચન કરવા માટે સમજાય છે, શાસ્ત્ર સંભળાવવા માટે આ શાસ્ત્રીનું ભણતર કરીને આવ્યા નથી. એટલે ક્યાં ક્યાં મગજ જીવોનો દોડે, વિચાર કરો તમે. હા, બોલવાથી આત્મકલ્યાણ થાય, સમજાવવાથી આત્મકલ્યાણ થાય, કે સમજાવવાનું બંધ કરવાથી આત્મકલ્યાણ થાય? બતાવો. બોલો કાકા, તમે બોલો, અનુભવી. બોલવાનું બંધ કરો, પહેલા સમજાવવાનું બંધ કરો. ખ્યાલમાં આવે છે આ ભાઈ આત્મકલ્યાણનો માર્ગ છે, આત્મહિતનો માર્ગ છે. આ બધા બહિર્મુખી વૃત્તિઓ છે, બધી બહારની બધી જ હોંશો સમજાય છે. તો કહે છે લોકેશના માટે, માન બઢાઈ માટે મુનિરાજ કોઈ પ્રવૃત્તિ ન કરે, ઈચ્છા જ નહીં કરે. આ 97 નંબરનો બોલ પરમાગમ સાર છે. બધા બહુ સરસ 1008 બોલો છે, એમાંનો એક બોલ છે. त्रिकाली स्वभाव की रुचि करना सम्यक दर्शन है. त्रिकाल स्वभावनी रुचि, स्वभाव भावनी प्रतीति, ત્રિકાળ ભાવની રુચિ. કેટલું સરસ શબ્દ છે. એટલે ત્રિકાળ ભાવ જ રૂચતું થવું જોઈએ. એનું નામ રુચિ. રૂચે તે રુચિ. તો સ્વભાવ ભાવ સિવાય બીજું કાંઈ રૂચવું જ ન જોઈએ. એવમ સમ્યક દર્શન રૂપ પરિણમન કરના. હવે જો પહેલાં તો કીધું સમ્યક દર્શન, ત્રિકાળ સ્વભાવની રુચિ તે સમ્યક દર્શન, અને નિશ્ચય સમ્યક દર્શન રૂપ પરિણમન કરવું તે નિશ્ચય દર્શનાચાર. 4 આચારો છે: દર્શનાચાર, જ્ઞાનાચાર, તપાચાર, વીર્યાચાર. બહુ મુનિ ભગવંતોની સાધનાની પરાકાષ્ઠા હોય, નિરંતર નિત્ય. જેમ વ્યાપારની ભાષામાં કહે ને, ધન રળે. ભાઈ રાજુભાઈ, પેઢીએ બેઠો હોય ને શેઠ, શું કરે છે? ધનાચાર કરે છે. શું કરે છે? શું કરે છે? એ ધનાચાર કરે છે. ધનનું આચરણ ચાલે છે. હા, મફતમાં માલ વેચે તોય ધનાચાર. પકડજો વાતને, આપો હું માર્મિક વાત કરું છું. મફતમાં માલ વેચે તોય ધનનો વ્યાપાર કરે છે, ધન કમાવે છે કે નહીં? અને એમાંય લોભીઓ હોય ને, શેઠીઓ, એ એમ કે, અરે આપણી દુકાન છે, લઈ જાઓ ને તમે, પૈસા કોણ માગે છે તમારી પાસે? અને હળવેથી ઓલા નીકળી ગયા બાદ પછી ચોપડામાં લખી રાખે, આટલી આવક બાકી. મૂકશે નહીં. 4-6 મહિના પછી તો યાદી પણ અપાવશે, તમારા 501 રૂપિયા આવવાના બાકી છે. બોલો, એ મફતમાં આપ્યું એણે, તોય વ્યાપાર કર્યો કે નહીં એને? હા, બોલો. એ 400 રૂપિયાની વસ્તુ હતી, 100 રૂપિયા કમાણા કે નહીં? વ્યાપાર જ કર્યું છે ને. કેટલો પાકો હોય છે વ્યાપારમાં. મૂકશે નહીં. એ જેમ એ ધનાચાર ત્યાં કરે છે, એમ અહીંયા દર્શનાચાર, નિશ્ચય દર્શનાચાર, સમ્યક દર્શન જે પ્રગટ થયેલું છે, ત્રિકાળ સ્વભાવ ભાવની રુચિ જે થઈ છે, એ રુચિ નિરંતર બની રહે એવા એના પ્રયત્નો. એને બહુ સિમ્પલ શબ્દોમાં કહું, ઘણા લોકો કેટલા બધા કાળજી લેતા હોય. 65 એટલે 65 જ વેટ, 68 ન થવા દે. શું સમજાય છે? બહુ કોન્શિયસનેસ હોય ને, જેને જરાય વધવા નથી દેવું શરીર. 65 એટલે 65, 66 થાય તો વાંધો નહીં, પણ સાવ 62, 63 એ નહીં. કેટલો આમ બેલેન્સ. હા, 2 રોટલી એટલે 2 જ રોટલી ખાય, સાંજે તો લિક્વિડ જ લે. તમે જો દેહ સંબંધી એની સાવધાની કેટલી છે. એ બધું દેહાચાર. શું છે? અથાનું તો ખાય નહીં, વાસી તો ખાય નહીં, મીઠાઈને તો અડે નહીં. શું એ ધર્માત્મા છે? બોલો.
જીનવાણી કહે કે એકાસન કરો, આઠમ ચૌદસના દિવસે નહીં કરે. ડૉક્ટર કહે 8 દિવસ હવે કેવળ દૂધીનું જ્યુસ જ પીવાનું. બોલો પીશે કે નહીં? કોરોના ઇન્ફેક્ટ થયેલો હોય 14 દિવસ સુધી હવે કેવળ અને કેવળ શું કહેવાય ઓલો ઉકાળો, 3 વખત ઉકાળો જ લેવાનો. લેશે કે નહીં બતાવો? ડૉક્ટર કહે તો બધું મંજૂર છે, જીનવાણી કહે તો મંજૂર નથી. અચ્છા, જીનવાણી કહે કે પાણી ગાળીને પીવું. હું હમણાં છે ને સ્વાધ્યાયમાં આવતા પહેલાં દૌલતરામજીની ક્રિયાકોશ રચના છે, બહુ સરસ રચના છે. એમાં પાણી ગાળવાની આખી વિધિ, એના અંગેનું આખું કાવ્ય અને એ બધું સ્વાધ્યાય કરતો હતો, વાંચતો હતો. 8માં 10 બાકી હતા ત્યારે જ મને તો એટલો મહિમા આવ્યો. મેં કીધું આ યાર કેટલો સરસ વિષય છે. 1-2 સ્વાધ્યાયમાં જ કેટલી સરસ ચર્ચા થાય, લોકોને ખબર તો પડે. સવારે પાણી ગાળીને મૂક્યા હોય એ બીજે દિવસ સુધી પછી પીધા રાખીએ, 48 મિનિટ પછી ગાળેલું પણ અનગાળેલું થઈ જાય, ક્યાં ભાન છે જીવોને? નિયમથી 48 મિનિટ પછી એમાં 30 જીવોની ઉત્પત્તિ થાય. નિયમથી ગરમ કરેલું હોય પ્રાસુકો, એમાં લવિંગ વગેરે નાખેલું હોય તો 24 કલાક. 24 કલાક પછી પહેલી જ સેકન્ડે 30 જીવોની ઉત્પત્તિ થાય. ચલો, ડૉક્ટર કહે કે નહીં, યુ હેવ ટુ ડ્રિંક ઓનલી હોટ વોટર. બોલો હવે શું કરશે? ગરમ પાણી પીશે કે નહીં? નહીં, સાહેબે કીધું છે કે તમને તો શરદીનો કોઠો છે એટલે તમારે પાણી તો ગરમ જ પીવાનું, પણ ગાળેલ પીવાનું એ મગજમાં નથી આવતું. હા, ગરમ પીવાની વાત હોય એટલે પછી ગૌરવથી શાંતિ પીવે પછી. એટલે આને ડૉક્ટરનું માનવું છે, જીનવાણીનું નથી માનવું. તો બોલો એ દેહાચાર છે કે નહીં? દેહાચાર, દેહાધ્યાસ કહેવાય એને શ્રીમદજીની ભાષામાં. એમ દેહાધ્યાસ, દેહાચાર, એમ ધનાચાર, એમ અહીંયા દર્શનાચાર, એનું આચરણ નિરંતર એનું. હા, શું જોયું ભાઈ? સવારે 6 વાગે અને દર્શન માટે આવવાના ભાવ નહીં હોય, 4 વાગે યોગા અને કસરત કરવા માટે, દોડવા માટે તૈયારી હોય નહીં. બોલો દેહમાં કેટલી આત્મબુદ્ધિ છે. હમણાં રામદેવ મહારાજ આવે રાજકોટમાં, તમે જોજો આપણી વચ્ચેના પણ બધા લાઈનમાં લાગી જાય. ગમે તેવી કડકડતી ઠંડી પડતી હોય તો એ ઓલા સ્વિમિંગ પુલમાં લીધું હોય એમાં તો બરાબર 5 વાગે પહોંચી જાય. કેમ? ઠંડી નથી લાગતી. 4 વાગે યોગા કરવા માટે ટાઈમ છે, રેસકોર્સ દોડવા માટે સવારે 5 વાગે ટાઈમ છે તમારી પાસે. બોલો મીનાબેન. અને હું અહીંયા જાહેરાત કરું, 3 દિવસ હવે આપણે સવારે 5:30 થી 6:30 સામાયિક પાઠ લેશું. કેટલા આવશે બતાવો તમે? કાં તો સિમંદર ભગવાન એક અને પંડિતજી એક. આને ધર્મના નામે અને ધર્માચાર સમજીને નથી કરવું, આને લોકાચાર અને દેહાધ્યાસ માટે કરવું છે. એટલે આ તત્વ છે ને અંદરમાં ઉતરતું નથી. એકનું પોલ ખુલી જાય આમાં, એક બોલમાંથી. જેમ વ્યાપારીની વાત કરી એમ કસરતવાળાની, જીમવાળાની, સ્વિમિંગવાળાની વાતો એમાં તમે જોજો ઘરે ઘરે છે આ બધા મનોરોગો. ખ્યાલમાં આવે છે. બહુ સાવચેત રહેવા જેવું છે. દોડે એની પાછળ. ટાંગા દુખે તોય મૂકે નહીં. નહીં, બહુ સારું કરવું તો પડશે જ ને. સર તો બહુ જ સારા. પંડિતજી એ તો બહુ ખરાબ, એ તો બહુ ખરાબ. આખા કૂવામાં જ ભાંગ પડેલી છે. એટલે આ તત્વ પચતું નથી જીવોને, મહિમા નથી આવતો એનો. વાત શેની હાલે છે ખબર? જે ત્રિકાળ સ્વભાવની રુચિ થઈ એ રુચિનું હવે આચરણ કરો.
હું એની વાત કરું છું. એનું નામ નિશ્ચય દર્શનાચાર. એ અપ્રતિહત ભાવના છે. અહીંયા તો પર્યુષણ પર્વના 8-10 દિવસ માટે રુચિ થોડી ઘણી થઈ હોય, અંકુર હજી ફૂટે નહીં ફૂટે એટલી વારમાં તો એનું બાલમરણ. મિચ્છામી દુક્કડમ સાથે બધું બળીને ભસમ. તો વિચાર કરો, રુચિ માંડ પેદા થઈ હોય, રુચિ ખતમ થઈ જાય છે. ક્રિયાઓ ખતમ. પછી જે ક્રિયાઓમાં આપણે હતા, જેવા હતા એવા થઈ જઈએ છીએ. આ બુદ્ધિપૂર્વક વિચાર કરવો. જે રુચિ થઈ છે, રુચિની નિરંતરતા બની રહે, અપ્રતિહત ભાવ બની રહે, એનું નામ નિશ્ચય દર્શનાચાર. એવું मुनिराज હોય છે. इनके साथ जिनके अन्य आचार होते हैं वे आचार्य हैं. એ આચાર્ય પરમેષ્ઠીનો આખો સ્વરૂપ છે. એ આચરણ અને આચરણ કરે કરાવે એવા તે आचार्य परमेष्ठी. मुनिराज को अंतरंग तप की दशा में आत्मा का ही प्रेम होता है. बस स्वरूप लीनताની દશા છે ને, સ્વરૂપ લીનતાની દશામાં એને આત્મા સિવાય બીજું કંઈ ન હોય. હવે આ 2 બોલ છે, સોમવારે લેશું. આગળ આપણે, કેમ કે આમાં ભરત ચક્રવર્તીનું બહુ સરસ આખો પ્રકરણ છે અને એક નાનકડો બોલ છે. जो सम्यक दर्शन ज्ञान चारित्र दशा को प्राप्त हो, बाह्य में नग्न दिगंबर दशा हो, उन्हें मुनि कहते. तो अंतरंग रत्नत्रय रूप दशा અને બહિરંગમાં દિગંબર દશા, દ્રવ્યલિંગ અને ભાવલિંગનો કોમ્બિનેશન. પણ 100 નંબરનો બોલ છે ને એ બહુ સરસ છે. એની ચર્ચા આપણે પછી કરશું. ઓમ નમઃ સિદ્ધેભ્ય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिन वाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जा वाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा